એક વ્રજવાસી સનાઢ્ય બ્રાહ્મણ રેલી ગોપ કે જે શ્રી ઠાકોરજીના અંતરંગ સખા છે નિત્ય લીલાના, અને અહીંયા જ્યારે શરણે આવ્યા, નિપટ મુગ્ધ છે, શ્રી ગુસાઈજી તેમનો મુગ્ધ ભાવ જાણી ખેલમાં રાખ્યા છે. એક દિવસ એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ આપે મને શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા, પણ નામ તો કયું નહીં. તો તે સમયે આ રેલી ગોપ પણ ત્યાં ઊભા હતા. તેમણે સાંભળ્યું અને તેમણે જાણ્યું કે શ્રી ગુસાઈજી તો બધાને ઠાકોરજીના નામ કહે છે, હું પણ મારા ઠાકોરજીનું નામ પૂછીશ. તેણે કહ્યું, મહારાજ મેરે ઠાकुर કો નામ કહા. તે સમયે શ્રી ગુસાઈજી તે વૈષ્ણવથી વાત કરતા હતા, સાંભળ્યું નહીં અને વ્રજવાસી ગાદી પર ચડવા લાગ્યો. શ્રી ગુસાઈજીએ કહ્યું, પરે એટલે કે દૂર જા. વ્રજવાસીએ મનમાં વિચાર્યું કે બધા વૈષ્ણવને સેવા પધરાવી આપે છે, તેવી રીતે શ્રી ગુસાઈજીએ મને પરે ઠાકુર આપ્યા. ભંડારીને જઈને કહ્યું, આજથી મને 2 સીધા આપજે, એક મારો અને એક મારા પરેનો. શ્રી ગુસાઈજી આના પર પ્રસન્ન છે, તેથી અપાવ્યા હશે એમ વિચારીને 2 સીધા આપ્યા. તે બિલચુકુંડ પર ગયો, રસોઈ કરી, 2 પાતરી કરી અને પુકારવા લાગ્યો, પરે ભૈયા પરે હો, બેગી આવો. અરે ભૈયા તું આવે તો આવો, નહીં તો 2 પાતરી તલાવ મેં ડારત હો. અને બંને પાતરીને ઉઠાવી તલાવમાં નાખવા ગયો. શ્રી ગોવર્ધનનાથજીએ વિચાર્યું કે આ તો ભોરો છે, શ્રી ગુસાઈજીના વાક્ય કશું સમજ્યો નહીં, તો હવે આ ભૂખ મરશે તો શ્રી ગુસાઈજીને ખેલવામાં ચેન નહીં થાય. અને શ્રી ગોવર્ધનનાથજી બેગી પધાર્યા અને કહ્યું, અરે ભૈયા મેં આવ્યો. વ્રજવાસીએ કહ્યું કે દાળ રોટી તો સીરી એટલે કે ઠંડી થઈ ગઈ છે, જો તું આવું કરીશ તો કાલથી તારો સીધો નહીં લાવું, તું કોઈ બીજા પાસે કરાવી લેજે. શ્રી ગોવર્ધનનાથજી કહે છે, અરે ભૈયા આજે પહેલો દિવસ છે તેથી વાર લાગી. બંને પાતરી પર બેઠા. શ્રીજી બાવાએ કહ્યું, અરે ભૈયા થોડી સી दार मोको और दे. व्रजवासी कहे कि जितनी तेरे आगे है उतनी मेरे आगे है. श्री गोवर्धननाथ जी कहे, थोड़ी सी लीटी मेरी पात्री में सो ले. व्रजवासी ने कही, मैं तो कछु लेहू न देहू, લઈશ પણ નહીં ને આપીશ પણ નહીં. આ વચન શ્રવણ કરી શ્રી ગોવર્ધનનાથજી હસતા હસતા, ચારુ હાસે જે શ્રી ગુસાઈજી કહે છે વલ્ભાષ્ટકમાં, હસતા હસતા મુખારવિંદમાં સામગ્રી અંગીકાર કરી. એક દિવસ અધિકારીએ તેને કહ્યું કે તું નિત્ય સીધા લે છે, તો હવે સુરત જઈને વૈષ્ણવ પાસેથી ભેટ લઈ આવ. તેણે કીધું, મને કંઈ સમજ નહીં પડે. પણ તે માન્યા નહીં અને તે દિવસના સીધા લઈ બિલચુ પર રસોઈ કરવા લાગ્યો. શ્રી ગોવર્ધનનાથજી કહે છે કે આજે તું કેમ કાંઈ બોલતો નથી. તેની સાથે ઘણી હાંસી કરી પણ તેણે કાંઈ સામે રિએક્ટ ન કર્યું. તો બ્રજવાસીએ કહ્યું કે તારા અધિકારીએ તો મને સુરતની ભેટ લેવા કહ્યું છે. શ્રીજી કહે છે, તું ચિંતા મતી કર, હું તેરે સંગ सूरत चलूँगो. ब्रजवासी ने कही, अरे भैया मैं तो को नहीं ले जाऊँगो, तेरे पाँव छोटे से है, गेल में हारी जाएगो और मोसो कहेगो उठाई ले, तो मैं तो को कैसे उठाऊँगो. श्री जी कहे, હું તો अपने पावन सो चल्यो चलूँगो. અને પછી શ્રીજી અને વ્રજવાસી ચાલ્યા. થોડી જ વારમાં શ્રીજી કહે કે હું તો હારી ગયો, મીન્સ કે થાકી ગયો છું. વ્રજવાસી કહે, મેં તો સો પહેલે ही કહી હતી. અને શ્રીજી કહે કે આજે આપણે અહીંયા જ સૂઈ જઈએ. અપ્સરા કુંડ પર તે સૂએ છે અને શ્રીજી મંદિરમાં પધારે છે. બીજે દિવસે સવાર પડે છે, ઉઠે છે અને શ્રીજી કહે છે કે જો સુરત આવી ગયું. તેણે કહ્યું કે સુરત તો 2 મહિને પહોંચાય. શ્રીજી કહે, ના ના, આપણે આખી રાત ચાલ્યા, તેથી જલ્દી આવી ગયા. અને તું જા, અહીંયા અધિકારી પાસેથી મહાપ્રસાદની થેલી આપજે અને કંઈ બીજું નહીં લેતો, કેવલ સીધો અને ભેટ લઈને અહીંયા આવી જજે, આપણે બંને અહીંયા જમશું. અધિકારીને
આપ્યું અને કહ્યું કે અમારે તો આજે જ નીકળવું છે. વૈષ્ણવ પાસેથી 2 સીધા લીધા, તેમાં ઘી અને ખાંડ બહોત હતી. અને શ્રીનાથજી કહે છે કે ભૈયા સીધો લાવ્યો? કે છે હા. તો શ્રીજી બાવા કહે છે કે ઘી અને ખાંડ વધારે છે તો ભૈયા લડુઆ કરી ડારો. અને પછી લડુઆ કર્યા, શ્રીનાથજીએ રોગ્યા. વૈષ્ણવે ભેટની હુંડી કરી તેના હાથમાં આપી અને સેવકીના 10 રૂપિયા આપવા લાગ્યા. તેણે કહ્યું આનું હું શું કરીશ? સૌએ કહ્યું કે તને રસ્તામાં કામ આવશે. એણે કીધું કે નહીં, મારે કાલે જઈને ત્યાંથી હું સીધો લઈ લઈશ. અને એમ કરીને થોડું ચાલ્યા. શ્રીજી કહે અરે આજે બહુ ભોજન કર્યું છે, આપણે અહીંયા સૂઈ જઈએ. અને બીજે દિવસ સવાર પડી તો ફરી અપ્સરા કુંડ પર આવી ગયા. અધિકારી પત્ર જોઈને ચક્રત થઈ ગયો. શ્રી ગુસાઈજીને વિનંતી કરી મહારાજ અમુકો બ્રજવાસી સુરત પઠાવ્યો હતો તો ત્રીજે દિવસે અહીંયા પાછો આવી ગયો. વ્રજવાસીને બોલાવી શ્રી ગુસાઈજીએ બધી વાત પૂછી અને વ્રજવાસી કહે છે અરે ભૈયા વિઠ્ઠલનાથ, તું મેરો કયો ન માનેગો, તુમારે પરે સો પૂછો, વો મેરે સાથ ગયો હતો. શ્રી ગુસાઈજી કહે પરે કોણ છે? વ્રજવાસી કહે છે કે આપે મને જે પરે આપ્યો છે, નિત્ય મારી સાથે ખેલે છે, મારા હાથની રોટી ખાય છે. શ્રી ગુસાઈજી મંદિરમાં પધાર્યા. શ્રીનાથજીના કપોલ પર હસ્ત ફેરી કહ્યું બાવા અમુક વ્રજવાસી કે સાથ આપ सूरत गए हते? श्रीनाथ ने कही मैं कहा करो, वाको तो तुम्हारे वचन पर विश्वास आई गयो. श्री गोसाईजीए તેને પૂછ્યું કે તું કહે તો તને પાતરી કરી દઈએ. અને તેણે કહ્યું કે મોકો એક સીધા દેવોગે तो मेरी रसोई करूँगा और दो ही सीधा देओगे तो तुम्हारे परेसो रसोई करी देऊँगो. सो श्री गोसाई जी श्रीनाथ जी वापर ऐसी कृपा नित्य करते, हासी खेल करी प्रसन्न रहते. તો દાસ દાસીને આવી રીતે ઈચ્છેલું આપે છે ને આવી આટલી બધી કૃપા શ્રી ગુસાઈજી તેના પર વરસાવે છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.